નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું બનાસ તક ન્યૂઝ નેટવર્કમાં. હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર. અને આજે જે હવામાન વિભાગની આગાહીના પગલે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાપર તાલુકામાં પણ વહેલી સવારથી જ આજે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જે તમે જોઈ શકો છો, લાંબા સમયના વિરામ બાદ જે 2 દિવસથી વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગરમીથી પણ રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ત્યારે અહીંયા સ્થાનિક ખેડૂતો છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું. જે વરસાદ જે પડી રહ્યો છે કેટલો અત્યારે વરસાદ બહુ સારો થયો છે અને ખેડૂતોમાં ખૂબ માહોલ સારો છે. અને જુવારમાં પણ કાંઈ નુકસાન નથી, એરંડામાં કાંઈ નુકસાન નથી અને ખૂબ ખેડૂતોમાં અસલ ખુશીનો માહોલ છે. શું કહેશો, વધુ વરસાદ જોઈએ છે? વરસાદ તો માપનો છે, કાંઈ વધારે કોતો નથી. વરસાદ માપનો છે. વરસાદની જરૂર ખરી, વરસાદની જરૂર તો ખરી જ. અત્યારે આમાં કેટલા પાકને ફાયદો થાય? પાકમાં તો અત્યારે ધાન સિવાય કરો લાંબો કોતો નહીં. તલાવ ભર્યા કે ખાડા ભર્યા દેખાવ રીતે વધારે કોતો નથી. જે તો ચોક્કસથી જે રીતે તમે જોઈ શકો છો કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. પાભર વિસ્તારમાં પણ, પાભરના અનેક ગામડાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શું કહેશો? ના, વરસાદ બહુ સારો છે. ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે, બરાબર. કોઈ નુકસાન નથી. ઝાડવા સિવાય એરંડા માટે સારું છે. આનાથી વધુ વરસાદ આવે તો આપણા માટે ફાયદો છે, ખેડૂત માટે. પાભરના કયા કયા ગામડામાં વરસાદ? અત્યારે બધે ટોટલ ગામડામાં વરસાદ ચાલુ છે. કોને પાભરના કોઈ પાભરના ચેમ્બો, તેતરવા, અબાળા, વડાણા, કારીપાલડી, મેરા, કુવાળા, હાનેડા જેવા ગામોમાં અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સખત 2 દિવસથી ગત રાત્રિના રોજથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જે ચોક્કસથી જે રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ધીમી ગતિએ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જો હજી વધુ વરસાદ આવે તો ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રાહત જોવા મળી રહી છે. દેવરાજ ઠાકોર, બનાસ તક ન્યૂઝ, પાભર, બનાસકાંઠા.